नमस्कार विद्यार्थी मित्रों, नमो नमः। योगी विद्यापीठ प्रेरित शारदा मंदिर अनिताबेन देवांगभाई पटेल इप्कोवाड़ा डे स्कूल नडियाद नगरतः संस्कृत शिक्षिका धरती महोदया वदामि अहम भवतः हार्दिक स्वागतम करोमि। जय स्वामिनारायण विद्यार्थी मित्रों, आज આપણે પદ્ય 10 અન્યોક્તય એટલે કે અન્ય ઉક્તિઓ એના વિશે શીખીશું। અહીંયા પ્રસ્તાવના જોઈએ। સૌપ્રથમ અન્યોક્ત્યનું અન્યોક્તિ એટલે અન્ય ઉક્તિ, બીજી જ વાત કે જે કાવ્યમાં કવિ એક વાત કરતાં બીજી વાતનો સંકેત કરી દે તે કાવ્ય કે શ્લોકને અન્યોક્તિ કહે છે। એકના બહાને બીજાને કહેવાની રીત માનવ સ્વભાવ સાથે સંકળાયેલી છે। સંસ્કૃત ભાષા અને સાહિત્યમાં અલંકારોનું વિશિષ્ટ સ્થાન છે। આથી સંસ્કૃત જગતમાં સાહિત્યશાસ્ત્રને અલંકારશાસ્ત્ર તરીકે પણ ઓળખવામાં આવે છે। અલંકારો પ્રચુર પ્રમાણમાં છે, જેમાં અપ્રસ્તુત પ્રશંસા અલંકાર એ વિશિષ્ટ અલંકાર રૂપે પ્રસિદ્ધિ પામ્યો છે। તે ત્યાં સુધી કે જે કોઈ માણસ સ્વયંને સંસ્કૃત કવિ રૂપે પ્રતિષ્ઠિત કરવા માંગતો હોય તો તેણે પોતાના કાવ્યમાં અપ્રસ્તુત પ્રશંસા અલંકારનો ઉચિત પ્રયોગ કરવો પડે છે। આ પ્રમાણે સંસ્કૃત કાવ્ય સૃષ્ટિમાં આ અપ્રસ્તુત પ્રશંસા અલંકાર કવિની વિશિષ્ટ પ્રતિભાની ઓળખ સમૂહ બની રહે છે। આ અલંકાર અન્યોક્તિના નામે પણ ઓળખાય છે, કારણ કે અહીં જે વસ્તુનું વર્ણન હોય તેને બહાનો બનાવીને કોઈ અન્ય જ વસ્તુનું વર્ણન કરવાનું લક્ષ્ય રહેલું હોય છે। અહીંયા આ પદ્યપાઠમાં સંસ્કૃત સાહિત્યના વિવિધ ગ્રંથોમાંથી પસંદ કરીને કુલ 6 અન્યોક્તિઓ આપવામાં આવી છે। આ અન્યોક્તિઓ ક્રમશઃ નીચે પ્રમાણેના ભાવ વ્યક્ત કરે છે। પહેલું છે સર્પની અન્યોક્તિ, કે પ્રથમ પદ્યમાં શેષનાગના બહાને લોકોને વધુ પડતી ભૌતિક સુખ સગવડોને ભોગવવાનો ઉપદેશ આપવામાં આવ્યો છે। બીજામાં છે દાનેશ્વરી કર્ણની અન્યોક્તિ, કે આ પદ્યમાં કર્ણનો દાન આપવામાં ગુણની પ્રશંસા કરવામાં આવી છે અને તે દ્વારા સર્વ દાનેશ્વરીઓ પણ દાનનો મહિમા સમજાવ્યો છે। ત્રીજું વૃક્ષની અન્યોક્તિ છે, કે આ પદ્યમાં કવિ વૃક્ષને સંબોધીને જે કંઈ કહે છે તે આડકતરી રીતે પરોપકાર કરનાર સર્વજનોને વિશિષ્ટ સંદેશ આપે છે। ચોથું જળની અન્યોક્તિ, આ પદ્યમાં જળના સ્વાભાવિક ગુણોનો વિચાર કરતા તેના એકમાત્ર અવગુણનું સૂચન થયું છે, જે પ્રત્યેક દેહધારીની સાથે મૂકી શકાય તેમ છે। પાંચમું કમળની અન્યોક્તિ, જેણે ચંદ્રને જોયો નથી તેવી કમલિનીને જન્મ વ્યર્થ છે તેમ કહીને કવિએ આ પદ્યમાં દરેક પદાર્થની ઉત્પત્તિ ક્યારેક સાર્થક બને એ બાબતનો નિર્દેશ કર્યો છે। અને છઠ્ઠું શ્વાન અને હાથીની અન્યોક્તિ, કે પોતાને મદદ કરનારી સામે ક્ષુદ્રતા જાહેર કરનાર મનુષ્યોની સમાજમાં ખોટ નથી, તેમજ ગંભીરતાથી જોઈ વિચારીને ધીરજથી કાર્ય કરનારા લોકો પણ સમાજમાં જોવા મળે છે તેમ કહીને કવિએ આ પદ્યમાં કૂતરા અને હાથીના ઉદાહરણથી ઉભય પ્રકારના માણસોનો નિર્દેશ કરીને સ્વમાન જ સર્વશ્રેષ્ઠ હોવાનો સંદેશ અહીંયા પ્રસ્તુત કર્યો છે। તો અહીંયા અપ્રસ્તુતને સમજવા માટે સામાજિક વ્યવસ્થા, લોકાચાર, રૂઢિ, શ્લેષ, વિરોધ વગેરે આવશ્યક હોય। કવિને માટે અને વાચકને માટે થોડો પડકાર સામે આવે છે, પણ તે સરસ રીતે સમજાય તો વાચકને અનેરો આનંદ પણ આપે છે। તો હવે આપણે પહેલો શ્લોક જોઈશું। યતિ તે નાગ શીર્ષાણી તતિ તે નાગ વેદનાઃ ન સંતિ નાગ શીર્ષાણી ન સંતિ નાગ વેદનાઃ। એટલે શું કહે છે અન્વયમાં કે હે નાગ, યતિ તે શીર્ષાણી તતિ તે હે નાગ વેદનાઃ સંતિ, યદિ હે નાગ તે શીર્ષાણી ન સંતિ તદા તે વેદના અપી ન સંતિ। એટલે શબ્દાર્થમાં શું કહે છે કે નાગ, હે સર્પ, યતિ એટલે જેટલા એ અવ્યય છે, તવ એટલે તારે, શીર્ષાણી એટલે કે મસ્તક છે, એના પર્યાય જોઈએ તો મૂર્ધન, મસ્તક, શીર્ષમ, મુંડમ, તતિ એટલે તેટલી, વેદના એટલે પીડાઓ છે, દુઃખો છે। એટલે અહીંયા કહેવામાં આવે છે કે હે નાગ, જેટલા તારા મસ્તકો છે તેટલી હે નાગ તારી પીડાઓ છે। હે નાગ, જો તારા મસ્તકો ના હોત આટલા બધા તો તારી પીડાઓ પણ હોત નહીં। આની સાથે સાથે જ અહીંયા કહેવામાં આવ્યું છે કે જો તમે ભૌતિક સુખ સગવડો જેટલી વધારશો તેટલી તમારી તકલીફો પણ વધવાની જ છે, એમ અહીંયા નાગના ઉદાહરણ દ્વારા આ સમજાવવામાં આવ્યું છે। બીજું છે એક કર્ણ મહીપતિ પ્રતિદિનમ લક્ષ્યાધિકા યાચકાઃ કસ્મે કિમ વિતરિષ્યતિ મનસા ચિંતામ વૃથા મા કૃથાઃ।
એટલે અન્વયમાં કહીએ કે કર્ણમહીપતિ એકઃ કિંતુ પ્રતિદિનમ યાચકાઃ લક્ષાધિકાઃ સન્તિ. હે કર્ણમહીપતિ, કસ્मै કિમ વિતરિષ્યતિ ઇતિ વૃથા ચિંતા મનસા મા કૃથા. કિમ પ્રતિયાચકમ સુરતરુઃ આસ્તે, કિમ પ્રત્યંબુજમ રવિઃ આસ્તે, કિમ પ્રત્યેકેરવમ ચંદ્ર આસ્તે, કિમ પ્રતિલતાયુગ્મમ અંભોગરઃ. એટલે અહીંયા કહે છે કે કર્ણમહીપતિમ એટલે કે કર્ણ કર્મધારાય સમાસ છે, એના પર્યાય છે પાર્થિવ નૃપ ભૂપતિ લક્ષ્યાધિકા એટલે 1,00,000થી વધારે પણ એકહ એટલે કે એક જ દાન આપનાર છે. વિતરિષ્યતિ એટલે આપશે. યાચિકેભ્ય એટલે કે માગનારા. મનસા એટલે મનથી. વૃથા એટલે નકામી. મા કૃથા એટલે કરશે નહીં. અકૃથા એટલે ખોટી ચિંતા. કસ્મે એટલે કોને. કિમ એટલે શું. યાચકાહ એટલે કે ભિક્ષુકોને. આસ્તે એટલે આપીશ. પ્રતિયાચકામ પ્રત્યેક ભિક્ષુ માટે. સુરતરુહુ એટલે કલ્પતરુ. પ્રત્ય અંબુજમ એટલે પ્રત્યેક કમળ માટે. પ્રતિકૈરવમ એટલે કે પ્રત્યેક પોયણી કમલીની. પ્રતિલતાયુગ્મમ પ્રત્યેક લતા સમૂહ માટે. અંભોગરહ વાદળ. વાદળનું પર્યાય શું થાય. પયોધર, જલધર, મેધ, વરદી. એટલે અહીંયા કર્ણની અન્યોક્તિ દ્વારા કવિ કહે છે કે કર્ણ જેવો દાતા એક જ છે, પરંતુ યાચકો અનેક છે. કલ્પવૃક્ષ પણ એક જ છે, અનેકની જરૂર નથી. એક જ સૂર્ય છે, કમળને ખીલવે છે, અને એક જ ચંદ્ર પોયણાને વિકસાવે છે. તેથી સમર્થ વ્યક્તિના સામર્થ્ય અંગે શંકા ન થઈ શકે. સામર્થ્યવાનની કસોટી ન કરવી એમ જણાવે છે. એનો અનુવાદ જોઈએ કે રાજા કર્ણ એક છે. દરરોજ લાખોની સંખ્યામાં યાચકો હોય છે. હે રાજા કર્ણ, કોને શું આપીશ એમ મન વડે વ્યર્થ ચિંતા કરીશ નહીં. શું પ્રત્યેક ભિક્ષુ માટે કલ્પવૃક્ષ હોય છે? શું પ્રત્યેક કમળ માટે સૂર્ય હોય છે? શું પ્રત્યેક પોયણી માટે ચંદ્ર હોય છે? શું દરેક લતા સમૂહ માટે વાદળ હોય છે? તો આ પ્રમાણે અહીંયા કર્ણને દ્વારા કહેવામાં આવ્યું છે કે દરેક ચંદ્રને માટે અલગ, પોયણી માટે ચંદ્ર, દરેક કમળ માટે સૂર્ય, કે દરેક માટે અલગ કલ્પવૃક્ષ હોતું નથી. એમ સામર્થ્યવાન વ્યક્તિ તો એક જ હોય છે. ત્યાર પછીનો ત્રીજો શ્લોક જોઈએ. અધ્યધ્વનિતરવ પથી પથી પથિકેહિ ઉપાસ્યતે છાયા ધન્યા સ કોપી વિટપી યમદ્વગો ગૃહગત સ્મરતિ. એટલે અહીંયા કહેવામાં આવે છે અધ્વનિ તરવઃ સંતિ પથી પથી પથિકેહિ છાયામ ઉપાસ્યતે સહ કહ અપી વિટપી ધન્યમ યમઃ ગૃહગત ઉદ્વગઃ સ્મરતિ. અધ્વનિ એટલે કે માર્ગમાં. તરવ એટલે વૃક્ષો. પથિહિ એટલે વટે માર્ગમાં. પથિકેહિ એટલે કે મુસાફરો. ઉપાસ્યતે એટલે આશ્રય લે છે. વિટપી એટલે કે વૃક્ષનો. ઉદ્વગઃ એટલે કે મુસાફર યાત્રી. અદ્વગઃ એટલે ગૃહગત ઘરે પહોંચીને. સ્મરતિ એટલે સ્મરણ કરે છે, યાદ કરે છે. કે જીવનરૂપી પ્રવાસમાં અનેક લોકોના સંપર્કમાં આવવાનો વૃક્ષોને બને છે. તેમાં કોઈ એક જ એવો મળે છે જેને આપણે તેની અનુપસ્થિતિમાં યાદ કરીએ છીએ. તેથી જીવનમાં કોઈ કંઈ યાદ રાખે તેવું કાર્ય કરી જવું જોઈએ. એ વાત અહીંયા સમજાવવામાં આવી છે કે જીવનમાં ઘણી વ્યક્તિઓ એવી છે કે આપણને હર હંમેશ યાદ રહી જાય છે એવા કાર્યોને કારણે, એમના કાર્યોને કારણે. એનો અનુવાદ જોઈશું કે માર્ગે માર્ગે વૃક્ષાહ અને માર્ગે માર્ગે મુસાફરોથી છાયાનો આશ્રય લેવાય છે. માર્ગે માર્ગે વૃક્ષો હોય છે અને માર્ગો પર મુસાફરોથી છાયો લેવાય છે. તો કોઈક વૃક્ષને ધન્ય છે જેને ઘરે પહોંચીને મુસાફર સ્મરણ કરે છે, યાદ કરે છે. ત્યાર પછીનો આપણે ચોથો શ્લોક જોઈશું. શૈત્યનામ ગુણ તવાસ્તિ સહજ સ્વાભાવિકી સ્વચ્છતા કિમ ભ્રૂમ શુચિતામ ભવંતી શુચય સ્પર્શેણ યસ્યાસ્પરે કિમ વાત પરમુચ્યન્તે સ્તુતિ પદમ યજ્જીવનમ દેહિનામ ત્વમ ચેન્નીત પચથેન ગચ્છસી પય કસ્ત્વામ નિરોધુમ ક્ષમઃ. અન્વય જોઈએ કે હે પય તવ શૈત્ય નામ ગુણ સહજ અસ્તિ તવ સ્વચ્છતા સ્વાભાવિકી અસ્તિ તવ શુચિતા કિમ ભ્રૂમઃ યસ્યા પરે સ્પર્શેણ શુચયઃ ભવન્તિ વાતઃ કિમ સ્તુતિપદમ પરમ ઉચ્યતે ત્વમ તુ દેહી નામ જીવનમ. હે પય ચેત ત્વમ નીચ પથેન ગચ્છસી તદા ત્વામ નિરોધુમ કહ ક્ષમઃ. એટલે અહીંયા કહેવાય છે શબ્દાર્થમાં કે શૈત્યમ એટલે શીતળતા, નામ એટલે કે નામે, સહજ એટલે કે અમુક વસ્તુની સાથે જન્મેલું, સ્વાભાવિક એટલે કે સ્વાભાવિક, સ્વચ્છતા એટલે નિર્મળતા, સૂચિ પવિત્રતા, ભ્રૂમઃ એટલે બોલવું, કહેવું,
શુચિતામ એટલે પવિત્રતાને, સૂચય એટલે સૂચવે છે, કિમ એટલે કે શું, ઉચ્યતે એટલે એક વચન કહેવાય છે ના અર્થમાં સ્તુતિપદમ એટલે સ્તુતિ કરે છે ના અર્થમાં પ્રશંસા કરે છે ના અર્થમાં દેહી નામ એટલે મનુષ્યો, નીચ પથેન એટલે ખરાબ રસ્તે, નિરોધુમ એટલે અટકાવવા માટે, ક્ષમ એટલે સમર્થ. અહીંયા કહેવામાં આવે છે કે સર્વગુણ સંપન્ન વ્યક્તિમાં એકાદ અવગુણ હોય તો તેના બધા જ સદગુણો ઢંકાઈ જાય છે. તેથી સમર્થ વ્યક્તિઓએ પોતાની મેળે જ અનુશાસન કરવું જોઈએ, તેના અવગુણોને છોડીને સદગુણોને જોવા જોઈએ. એટલે અહીંયા અનુવાદ જોઈએ કે હે જળ, તારા શીતળતા નામે ગુણ કુદરતી છે, તારી નિર્મળતા સ્વાભાવિક છે. જળને શું કહે છે કે શીતળતાનો ગુણ અને નિર્મળતા તારામાં સ્વાભાવિક છે. તારી પવિત્રતાની શું વાત કરીએ, જેનો સ્પર્શ થતાં બીજા લોકો પણ શુદ્ધ થઈ જાય છે. આ પ્રશંસા યોગ્ય કહેવાય. પણ પ્રાણીઓનું જીવન છે જળ, આ કારણસર તું ઢળતા માર્ગે જાય છે, તને રોકવા માટે કોણ સમર્થ છે? બરાબર, અહીંયા વાત કરવામાં આવી છે કે જળની વાત કરવામાં આવી છે કે જ્યારે ઢળતા માર્ગ પર જાય પાણી ત્યારે એને રોકી શકવા માટે કોઈ સમર્થ નથી. બાકી પાણીનો ગુણ શીતળતાનો છે, નિર્મળતાનો છે, એ પવિત્ર છે, એના સ્પર્શથી લોકો શુદ્ધ થઈ જાય છે. પણ એ જ્યારે ઢળતા માર્ગ પર જાય ત્યારે એને રોકી શકવા માટે કોઈ સમર્થ હોતું નથી. ત્યાર પછીનો શ્લોક જોઈએ આપણે, 5મો શ્લોક. એમાં વાત કરવામાં આવી છે નિરર્થકમ જન્મમ ગતમ નલિન્યા યયા ન દૃષ્ટ તુહિનાસુ અંબિંબમ ઉત્પત્તિ ઇન્દોરપી નિષ્ફલેવ દૃષ્ટા પ્રફુલ્લામ નલિનમ નયેન. એટલે અહીંયા કહેવામાં આવે છે અન્વયમાં કે યયા તુહિન સુબિંબમ ન દૃષ્ટમ તસ્યા નલિન્યા જન્મમ નિરર્થકમ ગતમ યેન પ્રફુલ્લા નલિનીમ ન દ્રષ્ટા ઇન્દોહો અપી ઉત્પત્તિ નિષ્ફલેવ ગતા. નિરર્થકમ એટલે નિષ્પ્રયોજન, નકામું, ગતમ એટલે પામ્યું, નલિન્યામ એટલે કે કમલીનું પર્યાય છે નલિની, કમલિની, સરોજિની, અંભોજિની. યયા એટલે જેના દ્વારા, જેનાથી, તુહિન સુબિંબમ તુહિનાસો બિંબમ એટલે કહેવામાં આવે છે કે ચંદ્ર, તુહિનાસુ, નિશાકર, રાકેશ, બરાબર, એ બધાના અર્થ એ થાય છે કે ચંદ્રબિંબે. પ્રફુલ્લા એટલે ખીલેલી. અહીં કમળની અન્યોક્તિ દ્વારા સૌંદર્ય માટેના 2 જગપ્રસિદ્ધ ઉદાહરણ આપવામાં આવ્યા છે. તે અનુસાર જો ઉત્તમ વ્યક્તિ સાથે બીજી ઉત્તમ વ્યક્તિનું મિલન થાય તો જ જીવન સાર્થક ઠરે છે. પરંતુ આમ થવું મુશ્કેલ હોય છે કે 2 શ્રેષ્ઠ વ્યક્તિઓનો એકમેક સાથે સંગમ થતો નથી. જો સંગમ થાય તો શ્રેષ્ઠ કાર્ય થાય. અનુવાદ જોઈએ કે જેના વડે ચંદ્રબિંબને જોવામાં આવ્યું નથી તે કમલિનીનો જન્મ નકામો ગયો છે. જેણે ખીલેલી કમળવેલને જોઈ નથી તે ચંદ્રનો જન્મ નિષ્ફળ થયો છે. બરાબર, એટલે કે જેનાથી ખીલે છે એણે જોયું નથી અને જેને ખીલેલું છે એણે પણ એને જોયું નથી. એટલે કે ચંદ્રબિંબને જેના વડે જોવામાં આવ્યું નથી એ કમલિનીનો જન્મ નકામો છે અને જે ચંદ્રએ ખીલેલી કમલિનીને જોઈ નથી એનો જન્મ પણ નિષ્ફળ ગયો છે. ત્યાર પછી 6થો શ્લોક જોઈએ. 6થા શ્લોકમાં વાત કરવામાં આવી છે લાંગગુલ ચાલનમ અધઃ ચરણાવાપાતમ ભૂમો નિપત્ય વદનોદર દર્શનમ ચ સ્વાપિંડદસ્ય કુરુતે ગુજપંગ વસ્તુ ધીરમ વિલોકયતી ચાટુ સતેશ્ચ ભુંકતે. એટલે કહેવામાં આવે છે અન્વયમાં સ્વાપિંડસ્ય અગ્રે લાંગગુલચાનમ અધઃ ચરણવાપાતમ ચ ભૂમો નિપત્યમ વદનોદર દર્શનમ કુરુતે કિંતુ ગજ પુંગવ તુ ધીરમ વિલોકયતી ચાટુ સતેહિ ચ ભુંકતે. લાંગગુલચાલનમ એટલે કે પૂંછડી પટપટાવી, ચરણાવપતામ એટલે કે પગમાં પડવું, આડોટવું, નિપત્ય એટલે નીચે પડીને, વદનોદર દર્શનમ એટલે કે છે કે મુખ બતાવવું, મુખથી ચાટવું, પેટ બતાવવું, બરાબર, મોઢું બતાવવું, મુખ અને પેટ બતાવવું. ત્યાર પછી છે પિંડસ્ય એટલે કે ખાવાનું આપનારને, કુરુતે એટલે કરે છે, ગજપુંગવ એટલે કે હાથી, માનો શ્રેષ્ઠ હાથી, ધીરમ એટલે ધીરજથી, વિલોકયતી એટલે જુએ છે, ચાટુ સતે એટલે કે અતિશય વહાલ ભર્યા વચનોથી, ભૂંકતે એટલે ખાય છે, ભોજન કરે છે. અહીં કૂતરાના ઉદાહરણ દ્વારા અપ્રસ્તુત સ્વમાની મનુષ્યની વાત કરવામાં આવી છે કે સ્વાભિમાની વ્યક્તિ માટે સ્વમાન જ સર્વસ્વ હોય છે. હાથીના દ્રષ્ટાંત દ્વારા સ્વાભિમાની વ્યક્તિનું જીવન કેવું હોય તે દર્શાવ્યું છે, જેને અન્ય કોઈ કૂતરાની જેમ રોટલાના એક ટુકડા માટે પણ ખુશામત કરે છે. આમ
કૂતરું ખાવાનું અનુવાદ જોઈએ કે કૂતરું ખાવાનું આપનાર માણસની આગળ પૂંછડી પટપટાવે છે, નીચે પગમાં પડે છે, જમીન પર આડોટીને મુખ અને પેટ દેખાડે છે, પરંતુ શ્રેષ્ઠ હાથી ખાવાનું આપનારની સામે ધીરતાપૂર્વક જુએ છે અને અનેક અતિશય વહાલભર્યા વચનો પછી ખુશામતના વચનોથી ખાય છે. તો વિદ્યાર્થી મિત્રો, આ પ્રમાણે અહીંયા અન્વય શબ્દાર્થ આપણે જોયા, અનુવાદ જોયો. હવે આપણે તેના અહીંયા શબ્દાર્થ આપવામાં આવ્યા છે, શબ્દાર્થ તમારે લખવાના છે. હવે આપણે સ્વાધ્યાય જોઈશું. સ્વાધ્યાયનો પહેલો પ્રશ્ન છે, ખાલી જગ્યા તે નાગમ શીર્ષાણી. તો જવાબ આવશે યતિ. બીજું છે યતિ શીર્ષાણી તતિ વેદનાહા. ત્રીજું પ્રત્યંબજમ કિમ રવિ. કીદૃશી સ્વચ્છતા સ્વાભાવિકી. કસ્ય ઉત્પત્તિ નિષ્ફલાહ. ઇન્દોઃ ઉત્પત્તિ નિષ્ફલાહ. પ્રશ્ન નંબર 2, કસ્ય સમીપે બહુની શીર્ષાણી સંતિ. નાગસ્ય સમીપે બહુની શીર્ષાણી સંતિ. પ્રતિયાચકમ કિમ ન ભવતિ. પ્રતિયાચકમ સુરતરુઃ ન ભવતિ. ત્રીજું છે અધ્વનિ અધ્વનિ કિમ. તો અધ્વનિ અધ્વનિ તરવઃ સંતિ. ત્યાર પછી શૈત્યમ કસ્ય સહજ ગુણઃ ભવતિ. શૈત્યમ પયસઃ સહજ ગુણઃ ભવતિ. કસ્ય જન્મ નિરર્થકમ ગતમ. યયા નલિન્યામ તુહિનાસો બિંબમ ન દૃષ્ટમ તસ્યાહ જન્મ નિરર્થકમ ગતમ. ત્યાર પછીનો આપણે પ્રશ્ન જોઈએ. સસંદર્ભ સમજાવો. એક કર્ણ મહિપતિમ પ્રતિદિનમ લક્ષ્યાધિકાર યાચકાહ. એટલે અહીંયા કહેવામાં આવે છે અનુવાદમાં કે એક જ રાજા કર્ણ છે. અહીંયા એનો અનુવાદ જોઈએ કે રાજા કર્ણ એક છે, દરરોજ લાખોની સંખ્યામાં યાચકો હોય છે. અહીંયા એનો સંદર્ભ સમજૂતી જોઈએ કે પ્રસ્તુત પંક્તિ અન્યોક્ત નામના પદ્યપાઠમાંથી લેવામાં આવી છે. આ અન્યોક્તિમાં કવિ કહે છે કે રાજા કર્ણ જેવા દાનવીર એક જ છે, પરંતુ દરરોજ લાખોની સંખ્યામાં યાચકો તેની પાસે આવે છે. હે રાજા કર્ણ, કોને શું આપીશ એમ મનથી નકામી ચિંતા કરીશ નહીં. શું દરેક ભિક્ષુક માટે કલ્પવૃક્ષ હોય છે? શું દરેક કમળ માટે સૂર્ય હોય છે? શું દરેક કમલિની માટે ચંદ્ર હોય છે? શું દરેક વેલી એટલે કે લતા સમૂહો માટે વાદળ હોય છે? આ દ્વારા કવિ કર્ણ જેવા દાનેશ્વરીની પ્રશંસા કરવામાં આવી છે, પરંતુ અન્યોક્તિ વડે સમર્થ માણસો પોતાના દાન આપવાના સ્વભાવ વિશે મનમાં સંશય ન રાખવો જોઈએ તેમ સમજાવે છે. કલ્પવૃક્ષ, સૂર્ય, ચંદ્ર અને વાદળના ઉદાહરણ આપે છે. આમ દાન આપનાર સજ્જનોની પ્રશંસા કરવામાં આવી છે. ત્યાર પછીનું બીજું છે યમધ્વગો ગૃહગતઃ સ્મરતિ. જેનું ઘરે પહોંચેલા વટે માર્ગો સ્મરણ કરે છે. સંદર્ભ સમજૂતી જોઈએ કે પ્રસ્તુત અન્યોક્ત નામના પદ્યપાઠમાંથી પ્રસ્તુત સંદર્ભ વાક્ય લેવામાં આવ્યું છે. વૃક્ષની અન્યોક્તિમાં કવિ કહે છે કે માર્ગે માર્ગે વૃક્ષો હોય છે, માર્ગે માર્ગે વટે માર્ગો વૃક્ષોની છાયાનો આશ્રય લે છે. તે કોઈક વૃક્ષને ધન્ય છે જેને ઘરે પહોંચીને વટે માર્ગું સ્મરણ કરે છે. આ દ્વારા કવિ વૃક્ષની માફક પરોપકાર કરનારી વ્યક્તિની સાર્થકતા બતાવે છે. આમાં કે જીવન માર્ગમાં ચાલતા ચાલતા અનેક લોકોનો પરિચય થાય છે, પરંતુ તે બધા જ યાદ રહી જાય તેવા હોતા નથી. આ બધામાં કોઈક એક એવો ઉત્તમ માનવ મળે છે જેનાથી છૂટા પડીને ઘરે પહોંચ્યા પછી પણ તેનું સ્મરણ થાય છે, તેને હંમેશા યાદ કરાય છે. આવો માનવ ખરેખર ધન્ય હોય છે. આમ અહીંયા આ વૃક્ષ અને પથિકની સુંદર અન્યોક્તિ કવિએ કહેવી છે. અને જીવનરૂપી પ્રવાસમાં ઘણા મનુષ્યોના સંસર્ગમાં દરેક મનુષ્યોએ આવવાનું હોય છે, ત્યારે એવું કાર્ય કરવું જેથી તેની અનુપસ્થિતિમાં પણ તેઓ લોકો હંમેશા તેને યાદ કરે. ત્યાર પછી ત્રીજું છે ચાટુ સતે હિ ચ ભૂંગતે હે. અતિશય વહાલ ભર્યા વચનોથી તે ભોજન કરે છે. અન્યુક્ત નામના પદ્યપાઠમાંથી આ સંદર્ભ વાક્ય લેવામાં આવ્યું છે. એમાં કૂતરા અને હાથીનું ઉદાહરણ આપવામાં આવ્યું છે કે કૂતરું જે છે એ રોટલીના ટુકડા ખાતર પૂંછડી પટપટાવે છે, પેટ બતાવે છે. આમ કેટલાક ખુશામતખોર માણસોની વાત કરવામાં આવી છે કે આના માટે થોડીક વસ્તુ માટે પણ એ ખુશામત કરી અને આવું કાર્ય કરે છે. અને હાથી જે છે એ હાથી એટલે સ્વમાની વ્યક્તિની વાત કરવામાં આવી છે કે વહાલા ભરા વચનોથી તે ખોરાક લેશે, બાકી એ ખોરાક લેશે નહીં. આમ સ્વમાન એ સર્વોપરી છે એવું અહીંયા સમજાવવામાં આવ્યું છે. પ્રશ્નોના માતૃભાષામાં ઉત્તર આપો. મસ્તક અને વેદના વિશે કવિ શું કહે છે? તો મસ્તક અને વેદના વિશે જણાવતા કવિ કહે છે કે નાગના મસ્તકો જેટલા વધારે તેટલી તેની પીડાઓ વધારે હોય છે. તે મુજબ ભૌતિક સુખ જેટલા વધારે તેટલા વધારે દુઃખો હોય છે. માણસે વધારે પડતી ભૌતિક સુવિધાઓ ન ભોગવવી જોઈએ.
કર્ણની દાન ક્ષમતાને કવિ કઈ રીતે સમજાવે છે? તો કર્ણની દાન ક્ષમતાને સમજાવતા કવિ કહે છે કે રાજા કર્ણ એકમાત્ર દાનવીર છે અને પ્રતિદિન સંખ્યાબદ્ધ યાચકો છતાં તેણે મનમાં સંશય ન રાખવો કે પોતે કોને શું આપી શકશે. આ માટે કવિ એક જ સૂર્ય, ચંદ્ર અને વાદળનું ઉદાહરણ આપે છે. એક જ સૂર્ય અનેક કમળોને ખીલવે છે, એક ચંદ્ર અનેક કમલીઓનો વિકાસ કરે છે અને એક વાદળ પ્રત્યેક લતા સમૂહને જળ પ્રદાન કરે છે. પાણી શા માટે ઉત્તમ છે? પાણીમાં સહજ રીતે જ શીતળતાનો ગુણ રહેલો છે. તેનામાં સ્વાભાવિક સ્વચ્છતા પણ હોય છે. તે પોતાના સ્પર્શથી અન્યોને પણ શુદ્ધ કરે છે અને તે સૌ દેહધારીઓનું જીવન છે. તેથી પાણી ઉત્તમ છે. ત્યાર પછીનો પ્રશ્ન છે, વૃક્ષ શા માટે ધન્ય છે? કે વૃક્ષ ધન્ય છે કારણ કે તેનો આશ્રય કર્યા પછી, તેની છાયામાં વિશ્રામ કર્યા પછી સ્વગૃહે પહોંચેલો મુસાફર તેનું સ્મરણ કરે છે, તેને યાદ કરે છે. હાથી અને કૂતરા વચ્ચે શું ભેદ છે? હાથી કૂતરું પોતાને ખાવાને આપનાર સામે પૂંછડી પટપટાવીને તેની સામે નીચે ભૂમિ પર આડોટીને પોતાનું મુખ અને પેટ બતાવે છે. આમ તે ખાવાનું આપનારની ખુશામત કરે છે. જ્યારે શ્રેષ્ઠ હાથી પોતાને ભોજન આપનાર પ્રત્યે ધૈર્યભાવથી જુએ છે. તે તરત જ ખાવાનું લોભાતો નથી, ગંભીરપણે વિચારે છે અને વહાલભર્યા વચનો પછી જ ભોજન કરે છે. આમ કૂતરો ખુશામતખોર વ્યક્તિનું, જ્યારે હાથી એ સ્વાભિમાની વ્યક્તિનું પ્રતીક છે. ત્યાર પછી અહીંયા વિવરણાત્મક નોંધ આપી છે. સુરતરુહુ એટલે વૃક્ષની વાત કરવામાં આવી છે. કલ્પવૃક્ષ 5 દેવ વૃક્ષોમાંનું એક વૃક્ષ એટલે કલ્પવૃક્ષ. આ ઈચ્છાનુસાર આપનારું વૃક્ષ છે. પોતાને જોઈતી ઈચ્છિત વસ્તુઓને માંગનાર, તેની યાચના કરનાર યાચકો તો અનેક હોય છે, પરંતુ કલ્પવૃક્ષ એક છે. આના દરેક યાચકની ઈચ્છાને સંતોષે છે. આમ 5 દેવ વૃક્ષોના નામ નીચેના શ્લોકમાં જણાવેલા છે. પંચેતે દેવતર્વો મંદારઃ પરિજાતકઃ સંતાનઃ કલ્પવૃક્ષમ ચ પુંસીમ કા હરિચંદનમ. દેવો અને દાનવોના સમુદ્ર મંથન કર્યું ત્યારે સમુદ્રમાંથી જે 14 રત્નો નીકળ્યા તેમાં કલ્પવૃક્ષ પણ હતું, જે ઇન્દ્ર સ્વર્ગમાં લઈ ગયા. આમ કલ્પતરુ અને સુરતરુ સ્વર્ગમાં હોવાની માન્યતા છે. લાંગગુલચાલનમ એટલે કે છે કે લાંગગુલચાલનમ ષષ્ઠી તત્પુરુષ છે, એટલે કે પૂંછડી પટપટાવી. અહીં કૂતરાના વિશિષ્ટ સ્વભાવનું વર્ણન કરવામાં આવ્યું છે કે કૂતરો ખાવાનું આપનાર આગળ પૂંછડી પટપટાવે છે, પેટ દેખાડી આડોટતી પોતાની લાચારી કે ક્ષુદ્રતા જાહેર કરે છે. કૂતરો સ્વમાન વિનાના ખુશામતખોર વ્યક્તિનું પ્રતીક છે કે જે પોતાની જરૂરિયાત સંતોષનાર લોકોની અનેક પ્રકારે ખુશામત કરે છે, મધુર વચનો બોલે છે અને પોતાની ક્ષુદ્રતા પ્રગટ કરે છે. ત્યાર પછી છે પાણીના ગુણ અને અવગુણની વાત કરવામાં આવી છે કે પાણીનો શીતળતાનો અને નિર્મળતાનો ગુણ સ્વાભાવિક છે, પરંતુ એ જ્યારે ઢળતા માર્ગ પર જાય ત્યારે એને રોકી શકવા માટે કોઈ સમર્થ બનતું નથી. ચંદ્ર અને કમળની અન્યોક્તિ દ્વારા ચંદ્રનો જન્મ નિષ્ફળ છે કે એને કમલિનીને જોયું નથી, અને કમલિનીનો જન્મ નિષ્ફળ છે કે એના દ્વારા ચંદ્રને જોવાયો નથી. હાથી અને કૂતરાની અન્યોક્તિ દ્વારા સમજાયું છે કે હાથી જે છે એ પોતાને પ્રેમથી જે જમાડે, ધીરજથી રાખી અને એની સાથે ભોજન કરે છે, જ્યારે કૂતરું જે છે એ પૂંછડી પટપટાવી અને પેટ બતાવી અને ખુશામત કરી અને ભોજન લે છે. તે વાત અહીંયા સમજાવવામાં આવી છે. તો વિદ્યાર્થી મિત્રો, આ પ્રમાણે તમારે તમારું સ્વાધ્યાય અહીંયા પૂર્ણ કરવાનું છે. અસ્તુ. જય શ્રી સ્વામિનારાયણ.